લાગી છે પટોળી ભૂખ લાગી જમવા ઉઠો. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ, તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ, વાગી ગયા છે 8:30. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. તમે બધા મિત્રો ઠીક હશો, હું પણ ઠીક છું. તો ગાઈઝ, સવારમાં અત્યારે પ્રકાશ, મમ્મી અને પપ્પા તો ગાઈઝ સવારમાં અત્યારે જઈ રહ્યા છે દવાખાને. તો ગાઈઝ, આજે સાર વાટવાનો વારો મારો આવશે, કારણ કે મમ્મીને જશે દવાખાને. નહીં મમ્મી, દવાખાને તો ગાઈઝ મમ્મીને દવાખાને જઈશું. તો ચલો, આપણે તો પહેલાં 4 વાટી નાખીએ. તો ગાઈઝ મમ્મીને ઉપડે છે દવાખાને. મમ્મી, પપ્પા અને પ્રકાશ 3 જણ ઉપડે છે. ગાડી વેકણ આવી દીધી. તો આપણે જઈએ કે કેટલા સુધી તો જઈએ. ચેટ ના લઈ તો કોઈ ના ચેટ લઈ તો ના તો કોઈ ના, પણ એટલા સુધી આવીએ. ઊંઘી દે કાકા આવજો કે તો ગાઈઝ મમ્મીને દવાખાને જો અને આ રીકોક આવ્યું છે, પણ આપણે જોયું નહીં શું છે. તો આપણે જોઈએ, કારણ કે હું એકલો જ છું. શેદાજી ખેતરમાં છું, હું એ 4 વાડીને હાલ જ આવ્યો. તો આપણે જોઈએ કે અંદર શું છે. ખબર તો છે ના, પણ કદાચ કાલે મમ્મીને ગુંદ લઈને ગયો એટલે કોઈ ખાવાનું બનાવ્યું હોય. ઓહો હો. તો કાંઈ કાલ તો ચોકન તો લાડવા બનાવ્યા હતા, પણ આપણે તો જ્યાં નહોતા. તો આ તો લાડવા જ છું, સાચું કીધા. ઓહો, લાડવા જ છું. એક ખાવું પડશે પહેલાં. તો કાંઈ ચોકન તો શાક તો કાઢીને નાખી દીધી છે હું એ. તો કાંઈ જવું ઢોર ખાઈશું શાક. અને કણ માજી બનાવું છું કઢી. માજી કઢી બનાવો છો કે હા? તો કાંઈ માજી કઢી બનાવું છું. છેદાજી મગફળી નીંદું છું, નીંદણ થાય ખેતરમાં, અને માજી કઢી બનાવું. કઈ સરસ મજાની રોટલીઓ થઈ રહી છે કણ આજે. અને આજે બનાવું છું માજી રોટલી બનાવું. હા, રોટલી તો વળે ના એવી જોરદાર હે. સરસ મજાની રોટલીઓ માજી બનાવું છું. અને કઢી બની નાખી છે. તમે ખાવા માટે બેસીએ નહીં માજી? બેસીએ કે બેસી અમે અત્યારે પાસ ના જવાય. એમ મગફળીઓ નેદવા પણ ખાઈને જવાય. ખાઈને થોડી વાર હોદ ના પૂરનું જવાય. તો કાંઈ માજીએ તો સરસ મજાની રોટલી પેલી સાહેબ કઢી પડી છે. તો ચલો આમ ખાઈ લઈએ હાથ પગ ધોઈને. તો કાંઈ શેદાજીને 2 જણ આમ ખાવા માટે બેસીએ અમે. તો કાંઈ કઢી અને ઘઉંનો રોટલો. તો કાંઈ અમે શેદાજીને 2 ખાવા બેઠા છીએ, અને માજી બનાવું છું રોટલા હજી બાકી છે. એટલે મને ભૂખ લાગી હતી એટલે 2 જણા ખાવા માટે બેસી જાય છે. તો ચલો ખાઈ લઈએ અમે. તો ફાઇનલી ગાઈઝ ઓળખાણ શેદાજી ગાયો પાવા માટે ગયા છે. અને ગાઈઝ એક સાઈડ વરસાદ એવું ચાલુ જ થયું છે, એટલે થોડા સોટા પડવાનું ચાલુ થઈ ગયા છે વરસાદ ના. અને ગાઈઝ બધા ઢોર એવા બધેલો છે, અને લુગડો બહાર છે. આ સાઈડે લાઈન કરેલી છે, પેલી સાઈડે લાઈન કરેલી છે. અને આગળ માજી બેઠો છે દયણું કરવા માટે. માજી, વરસાદ આવે છે ને? હા શું એ જોજો પેલી હોલ્યો છે એમ કરશી ને એ ગોનું. તો કહેતા ગો રહી આ દેખાય, એ પેલી દેખાય. તો કહેતા શેતાજી પાવ છે ગાય, અને આગળ માજી દયણું કરું છું. માજી વરસાદ આવે છે. હા, દળવા તો મેલ્યું જેટલા નાખ તે જલ્દી દળાઈ જાય. તો ગાઈઝ આ સાઈડે વરસાદ આમ ફૂલ અંધારે છે. આ સાઈડ તો માજી ભાઈ દયણું કર્યું હતું, અને વરસાદે અંધાર્યું. હા, અમારા પપ્પા છે હોલડી, પણ મેં આવી જવા તો જતો તો ગાઈઝ પપ્પા તો કૂવો જતા રે. લાઈટ પડે છે. ભૂખ લાગી છે. પટોળી ભૂખ લાગી.
ઉઠો હેડો ભરી 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 મિલો ભાઈ ભરી 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 મિલો ભાઈ એક તો ભરી મિલી સજી ચાર તો નાખી દીધી છે ઢોરોન બધો પેલી સાઈડે નાખી દીધી ને આ સાઈડે નાખી દીધી અને કાં તો પપ્પા બેઠા છે અને પપ્પા તો દવાખાને જઈને આવી ગયા ને પપ્પા જઈને મારા મમ્મી નીકળ છું કશું મેસેજ કર એ તો કોઈ કરવાનું નહીં હતું એ બેંકમાં કશું નહીં કરવાનું તો કાંઈ રકણ છે ને અત્યારથી કોમકાજ ચાલુ થઈ ગયું છે ખાવાનું બનાવવાનું હા શું બનાવું મારી યાદ હા ચાલશે નહીં ખીચડી અને દૂધ આજનો દાળો નહીં તો કાંઈ ઘેર ખાલી પપ્પા માજી અને શેતાજી અને 4 જણો છે હા પડ્યા છે ને રોટલા તો કાંઈ દાદા ખીચડી વઘારવાની છે કારણ કે ઘેર 100 જણો છે 4 જણો છીએ અને દૂધની ખીચડી આજનો દિવસ ચાલશે નહીં માજી તો કાંઈ માજી ખીચડી બનાવશે હું એટલે માજી હળગાવશે અને શેતાજી શું છે તો કાંઈ તો મરચો ડુંગળી આ બધું કાઢીને મૂક્યું છે શેતાજી શું ખોળ્યું સપ્પુ તો કાલનું જળતું નહીં કીધું શોખ મેલ્યામાં આવ્યું નહીં બીજું માજી બપોરે લીધું હતું ને પૂછકું માજીને તો કાંઈ શેતાજી બનાવે ખીચડી નહીં શેતાજી મસ્ત બનાવજો વઘારેલી દૂધને વઘારેલી ખીચડી ચાલ જક આપણે થાય ચાલી જવા નહીં તો કાં તો ડુંગળી મરચો અને બધું કાઢી છે શેતાજીએ હા સપ્પુ માં સપ્પુ હા શું પપ્પા કોને મેળ્યું તો એ મેળ્યું તો કાંઈ ચપ્પુ ખોવાઈ ગયું છે ને ચપ્પુ જતું નહીં અને એકણ માજી વઘાર હમણાં મેળ દીધી હાલ તો શેતાજી ડુંગળીઓ કાપ્યા વગર રહી જઈશું કારણ કે ચપ્પુ જળતું નહીં નહીં માજી પપ્પાએ જો મેલ્યું એટલે યાદ હોય આ હું રહ્યું લાવ આ હું પપ્પા ખોલી લાય એ તો ગોળાનો કલર એવો છે એટલે એવું લાગે તો અંગે ચપ્પુ નહીં એમ લે તો કાંઈ શેતાજી એમ ડુંગળી અને મરચો કટિંગ કરું છું અને પેલી સાઈડ માજી હળગાવી છે પપ્પા તો ત્યાં જઈશ બેહવા તો કાંઈ આમ ખાવા માટે બેસીએ છીએ તો કાંઈ શેતાજી કાઢે છે ખીચડી અને હું એ કાઢી લીધી છે પપ્પાની મારી બેવાની અને શેતાજી કાઢે છે શેતાજી માટે અને પંખો બગડ્યો છે બેરિંગ જતી રહ્યું એવું નહીં લાગતું બેરિંગ જતી રહ્યું એવું લાગે ઓહો થાળીમાં તવાર કાઢી તો કાંઈ શેતાજી કાઢે છે માજી હોય રડક માજી ખાવા લેતા અને દૂધ લાવી તો કાંઈ માજી આવું છું હું અને કાં તો શેતાજી કાઢી નાખી દઉં તમારા બધાની શેતાજીની મારી પપ્પાની હા ફર્યો તો ખરું થોડી વાર ફરો તો ભાઈ તે ઘણી વાર ખાવા પૂરતો પછી બંધ કરી નાખીએ ખોટો બળી જાય ના કરતા નહીં પપ્પા પાછો બગડ છે ને ફરો તો જબર છે કારણ બગડ્યો હોય એવું લાગે છે પકડાઈ જાય તો કંઈ ખીચડી કાઢી નાખી દે અને અમે ખાવા માટે બેસીએ છીએ અમે હું શેતાજી પપ્પા અને માજી 4 જણો ઘેર છીએ તો અમે ખાવા માટે બેસીએ છીએ તો ચલો અમે ખાઈ લઈએ અમે માજીને બધો માજી કાઢ્યું માજીની ખીચડી તો ગાઈસ ખાઈ લીધું છે અને માજી વાસણ ઘસી નાખે હા બધો આપણે હાલ અત્યારે ખાધું એ બધો ખાલી તો સવારે સામેલ છીએ જ રહ્યું અને સવારે બે દોવાનું સજન ભાઈ કીધું છે કીધું કે વહેલા એમ કહેતો હતો અત્યારે કીધું તું પણ કે હું સાલ લેવા જતો ખબર નથી મને
સવારે વહેલા કીધું એમ કહેતો હતો. કીધું અમારે વહેલા આવજે કે આ તારી આલી નહીં ગયો હા વહેલી કે દોઈ લેવાય કીધું અત્યારે આલી નહીં તે સવારે વહેલા આવજે એટલે કે સારું એમ કહેતો હતો. તું કહેવાય છે ફોન કર્યો તો મેં તો કે માજી વખત બેઠો છે અને અત્યારે ભેંસને દૂધ નહીં હાલ્યું ને માજી આ તારી જો નહીં આવી પાડો દવરાઈ પણ દોવા ના દીધું કૂદી જાય ના તો કે મમ્મી વગર આજ તો ભેંસને દૂધ નહીં હાલ્યું અને સવારે તો દોવી પછી ગમે તે કરીને ને માજી દોવી જ પછી સવારે તો ગમે તે કરીને નાસ્તો થોડી કરા તાણ